જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 16 દૈવ અસુર સંપદ વિભાગ યોગ. શ્લોક 15. આઢ્યઃ અભિજનવાનસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષ્યે દાસ્યામિ મોદિષ્યે ઇત્યજ્ઞાન વિમોહિતાઃ. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને દૈવ અસુર સંપદ વિભાગ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, આસુરી પ્રકૃતિ ધરાવતા મનુષ્યો કેવી રીતે વિચારે છે તે હવે હું કહું છું, તે સાંભળ. તેઓ કહે છે, હું ધનવાન છું, શ્રેષ્ઠ કુળનો છું, મારા સમાન બીજું કોણ છે? મારા જેવું કોઈ નથી. હું સર્વે યજ્ઞો કરીશ, હું દાન આપીશ, હું દરિદ્રોને દાન આપીશ અને હું જ આનંદ કરીશ. આ પ્રમાણે તેઓ તેમના અજ્ઞાનથી સંપૂર્ણપણે ભ્રમિત થઈ જાય છે. તેઓને એવો ભ્રમ છે કે તેઓ સ્વતંત્ર છે અને તેમને પરમાત્મા વિશે કોઈ જ્ઞાન નથી. તેઓ અહંકારી અને દંભપૂર્ણ વિચારધારા સાથે તેમનું જીવન જીવે છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને આસુરી પ્રકૃતિ ધરાવતા મનુષ્યોની અહંકારી વિચારધારા વિશે જણાવી રહ્યા છે. ચાલો આપણે એ સમજીએ કે આપણો જન્મ જ આપણી ઈચ્છાથી પ્રાપ્ત નથી થયો, તો પછી આપણે ધનવાન છીએ, આપણે સ્વતંત્ર છીએ, આપણે ઉચ્ચ કુળમાં જન્મેલા છીએ, આપણે બધા યજ્ઞ કરીએ છીએ, દાન કરીએ છીએ, દરિદ્રોને સહાય આપણે કરીએ છીએ, એવું કેવી રીતે કહી શકીએ? અહંકારી વિચારોને બદલે ચાલો આપણે સમજીએ કે આ માનવ જન્મ પરમાત્માએ કર્મોની શુદ્ધિ માટે અને તેમને પ્રાપ્ત કરવા માટે આપણને આપેલ એક અદ્ભુત અને અમૂલ્ય અવસર છે. તેથી શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રિય ન હોય તેવા આસુરી ગુણો, વૃત્તિઓ અને દુષ્ટ વર્તનથી મુક્ત થવાનો સતત પ્રયાસ કરતા આપણું મન શ્રી કૃષ્ણ પરમાત્મા પર કેન્દ્રિત થઈને માત્ર તેમને જ જીવનનું લક્ષ્ય બનાવે તે પ્રમાણે જીવનનું ઘડતર કરતા, શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું ધ્યેય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લેતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. આઢ્યોऽभिजनवानસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષ્યે દાસ્યામિ મોદિષ્યે ઇત્યજ્ઞાન વિમોહિતાઃ. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ, એટલે કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે
શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન: હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન: હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન: હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન: હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન: હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ, તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન: હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન: હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો 1 શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન: હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. આઢ્યઃ અભિજનવાનસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષ્યે દાસ્યામિ મોદિષ્યે ઇત્યજ્ઞાન વિમોહિતાઃ. ઓમ આઢ્યોऽભિજનવાનસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષ્યે દાસ્યામિ મોદિષ્યે ઇત્યજ્ઞાન વિમોહિતાઃ. જય શ્રીમન્નારાયણ. તમામ ભક્તોને ખાસ વિનંતી: આપણા જીવનની દરેક બાબતોમાં આપણે તાત્કાલિક અને અસરકારક પરિણામો ઈચ્છીએ છીએ. આ પ્રાપ્ત કરવા માટે ચાલો દરરોજ 1 મિનિટ ફાળવીએ અને નારાયણાસ્ત્રમ વાંચીએ. નારાયણાસ્ત્રમ મેળવવા માટે તેની વેબસાઇટ જે www.narayanaastram.org છે તેના પર જાઓ અને રજિસ્ટ્રેશનમાં તમારું નામ અને ઈમેલ આપો. તમે આપેલા ઈમેલ પર તમને નારાયણાસ્ત્રમ PDF પ્રાપ્ત થશે. PDFમાં રામાયણનો 1 શ્લોક, ગીતાનો 1 શ્લોક અને 1 વિષ્ણુ નામ છે. આ 3ને નારાયણાસ્ત્રમ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને આ શ્લોકોનું અલગ અલગ સંયોજન પ્રાપ્ત થાય છે.
જ્યારે દરેક વ્યક્તિ 24,000 ભક્તો સાથે તેમના નારાયણાસ્ત્રમને દરરોજ વાંચે છે અથવા સાંભળે છે, ત્યારે સમગ્ર રામાયણનું 1 વાર પારાયણ, શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 33 વાર પારાયણ અને વિષ્ણુ સહસ્ત્રનામનું 24 વાર પારાયણ રોજ પૂર્ણ થાય છે. આ એક અદ્ભુત અને અસાધારણ પરિણામ છે. તેથી તમે અને તમારા પરિવારના સભ્યો તરત જ વેબસાઇટ પર જાઓ અને તમારું નારાયણાસ્ત્ર મેળવો. જય શ્રીમન્નારાયણ.